તો જય સિયારામ બધાને મારા તરફથી જય સિયારામ। તો આજે વડોદરાથી ફાઇનલી 108 ફૂટની અગરબત્તી અયોધ્યા જવા માટે નીકળશે। તેમાંથી આપણે હિન્દ એકતા સંગઠન અને ફ્રીડમ ગ્રુપ તરફથી 108 ફૂટની અગરબત્તી પર 109 ફૂટનો હાર લગાવવામાં આવશે। મસ્ત લાગ્યું ને? તો આ વસ્તુ બોલવાથી અને કરેલું દેખાય કેવું લાગશે, તે માટે આપણે આજે હિન્દ એકતા સંગઠન અને ફ્રીડમ ગ્રુપ તરફથી આવા અનેક વિચાર, આવું અનેક કાર્ય કરે છે રામ ભગવાન માટે। તો આપણે આ બધા જે ગ્રુપો છે એને સહકાર આપવો જોઈએ। તો જલ્દીથી જલ્દી હું તમને એ અગરબત્તી 108 ફૂટની એની ઉપર 109 ફૂટનો હાર કેવી રીતે લગાવવામાં આવશે અને કેવી રીતે 108 ફૂટની અગરબત્તી અયોધ્યા કેવી રીતે જશે છે ને, એ વિચારવા જેવી વાત। તો બધું તમને અમે આ વિડીયોમાં દેખાવામાં આવશે। તો વિડીયો સારું લાગે શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારા અનેક હિન્દુ ભાઈઓને આ વિડીયો શેર કરો અને આવા અનેક જે કાર્યક્રમો છે જે કે રામ રેલી આ બધું જે કરે છે હિન્દ એકતા અને ફ્રીડમ ગ્રુપ, એ બાબતે આપણને બહુ આનંદ થયો છે કે આપણા વડોદરા અને પાદરામાં આવા અનેક ગ્રુપો રામ ભગવાન માટે અને સનાતન હિન્દુ માટે આટલું બધું કરી રહ્યા છે। તો બધાને સપોર્ટ કરવો એ આપણી ફરજ છે। તો હવે આપણે જઈશું વડોદરા અને કેવી રીતે આ 108 ફૂટની અગરબત્તી બની અને કેવું છે આ બધું જ આપણે ત્યાં જઈને જોઈશું આરામથી। તો આ બધું થઈ રહ્યું છે હિન્દ એકતા સંગઠન અને ફ્રીડમ ગ્રુપ તરફથી। આપણે મળીએ હવે આગળ, હવે જઈ રહ્યા છીએ આપણે વડોદરા। જય સિયારામ, મળીએ આગળ। कौशल्या दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन अंजनी मन मंदिर के दर्पण में सिया राम राम है। तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मों जन्म का ये साथ है। मीरा का तू भजन भजते हरि पवन, किसी में भी लिखी बात है।
सिया का हो अभिनंदन, अंजन पुत्र पड़े चरण में, राम सिया जपते